મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો પોતાની રાશિમાં પ્રવેશતા જ દૈત્ય ગુરુ શુક્ર થશે મહેરબાન। આ રાશિઓ જીવશે રાજા જેવું જીવન, મળશે ધન વૈભવ। દૈત્યોના ગુરુ શુક્ર સપ્ટેમ્બર મહિનામાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। તેવામાં કેટલીક રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાનો છે। તો મિત્રો તમારી રાશિમાં લાભ થવાનો છે કે નહીં? આ વિડીયોમાં તમારી રાશિ આવે છે કે નહીં? જો તમારી રાશિ આવે છે તો તમે કરોડપતિ બનવાના છો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૈત્યોના ગુરુ શુક્ર લગભગ 24 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે। એવામાં ઘણી વખત એક માસની અંદર 2 વખત રાશિ પરિવર્તન કરે છે। શુક્રને સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિ, આકર્ષણ, પ્રેમ અને વૈભવ વગેરેનો કારક માનવામાં આવે છે। આપને જણાવી દઈએ કે જુલાઈ માસના અંતમાં શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે। ત્યારબાદ ઓગસ્ટના અંતમાં કન્યા રાશિમાં જશે। ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે। શુક્રના પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિઓને ખૂબ જ લાભ થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન વૈભવના દાતા 18 સપ્ટેમ્બરના રોજ બપોર 2:40 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આ રાશિમાં 13 ઓક્ટોબરના સવારે 6:08 સુધી રહેશે। શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે। સિંહ રાશિ, આ રાશિમાં શુક્ર 3જા ભાવમાં વિરાજશે। આ ભાવને સાહસ, ઈચ્છા શક્તિ, દ્રઢ સંકલ્પનો માનવામાં આવે છે। એવામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। આધ્યાત્મિકતામાં રસ વધશે। ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો। ઘરનું વાતાવરણ યોગ્ય રહેશે। ઘરમાં આનંદ, સમૃદ્ધિની સાથે વિશ્વાસથી ભરપૂર રહેશો। કાર્યક્ષેત્રમાં તમારા કામની સરાહના થશે। સહકર્મીઓ સાથે સારા સંબંધો બનશે। સરકારી ક્ષેત્રમાં ખૂબ લાભ થશે। સામાજિક દાયરાઓ વધશે। ભાગ્યનો સાથ મળવાથી દરેક ક્ષેત્રમાં સફળ થશો। સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે। કર્ક રાશિ, શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના 4થા ભાવમાં રહેશે, જેથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે। પરિવારમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે। તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે। પરિવારમાં સેલિબ્રેશનનો માહોલ રહેશે। ઘર, પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનું સપનું જોઈ શકો છો। તમારા પૈસા ખર્ચ થશે। કાર્યક્ષેત્રમાં સહકર્મીઓથી સાવચેત રહો। બિઝનેસમાં ખૂબ લાભ થશે। દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે અને જીવન સુખમય પસાર થશે। કુંભ, આ રાશિમાં નવામાં ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં વિરાજમાન થશે। એવામાં આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે। વિદેશોમાં બિઝનેસ કરતા જાતકોને ખૂબ લાભ મળી શકે છે। ધાર્મિક કાર્યોમાં ઉત્સાહથી ભાગ લેશો। આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે। પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થશે। જીવનમાં શાંતિ રહેશે। વર્કિંગ વુમન માટે પણ સમય ખૂબ સારો રહેશે। સરકારી કાર્યોમાં પણ તમને સફળતા મળશે। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।